નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને ખૂબ જ મોટા નિયમો છે, એની અંદર ફેરફાર કરવામાં આવે છે અને જે આ નવા નિયમો છે એ જાન્યુઆરી મહિનાથી લાગુ કરી દેવામાં આવ્યા છે. તો આ નવા નિયમો કયા છે અને તમને કઈ રીતે લાગુ પડશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો. તો તમે જોઈશું ડ્રાઇવિંગ લાઇસન્સ અંગેના નવા નિયમો. ઘરે બેઠા મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ, એટલે કે હવે તમે ઘરે બેઠા તમારું જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મેળવી શકો છો. હવે તમારે જે આરટીઓ છે જવાની જરૂર જ નહીં પડે. સરકાર દ્વારા જે આ નવી સિસ્ટમ છે એ અમલમાં મૂકવામાં આવી રહી છે, એની અંદર તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓ કચેરીએ જવાની જરૂર જ પડશે નહીં. જાન્યુઆરીથી ઓનલાઈન લાઇસન્સ ઘરે બેઠા મળી જશે. જાણો સંપૂર્ણ પ્રોસેસ ગુજરાતીની અંદર. એટલે કે જાન્યુઆરી મહિનાથી આ કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે. તો તમે જોઈ શકો છો ન્યૂઝપેપર કટિંગ છે, તમે જોઈ શકો છો. ઘર ઓફિસના કમ્પ્યુટર લેપટોપમાં વેબ કેમેરા ઇન્ટરનેટ હશે તો તેઓ આપી શકશે. ઘરે બેઠા ના આપ્યું હોય તો આરટીઓમાં પણ પ્રક્રિયા થઈ શકશે. લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ માટે રૂબરૂ જવું નહીં પડે, ઘરે બેઠા આપી શકાશે. એટલે કે જો તમારે લર્નિંગ લાઇસન્સ મેળવવું હોય તો તમારે હવેથી આરટીઓ કચેરીમાં જવાની જરૂર પડશે નહીં. તમારે ઘરે અથવા ઓફિસની અંદર જઈ કમ્પ્યુટર અને લેપટોપની અંદર તમે જે છે એ તમારું કેમેરાવાળું લેપટોપ હોય અને તમારું ઇન્ટરનેટ સુવિધા અંદર હોય તો તમે ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સનો જે ટેસ્ટ છે એ આપી શકો છો. જો તમારે ઘરે બેઠા ટેસ્ટ ના આપ્યો હોય તો તમે આરટીઓમાં જઈને પણ આપી શકો છો, પરંતુ તમારી સરળતા માટે હવે ઘરે બેઠા જ જે છે એ લર્નિંગ લાઇસન્સનો ટેસ્ટ છે એ લેવામાં આવશે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સોફ્ટવેરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જે આ સોફ્ટવેરનું ટેસ્ટિંગ છે એ અત્યારે ચાલી રહ્યું છે અને આ પ્રોસેસ જેવી પૂરી થશે એવું જાન્યુઆરી મહિનાની અંદર જે છે એ ઘરે બેઠા લાઇસન્સ આપવાની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવશે. લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ માટે રૂબરૂ જવું નહીં પડે, ઘરે બેઠા ટેસ્ટ આપી શકાશે. જે આ મેઇન હેડલાઇન છે. આની અંદર આપણે ડિટેલની અંદર જોઈએ તો લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ આપવા હાલ લોકોએ આરટીઓમાં રૂબરૂ જવું પડે છે, પરંતુ આગામી સમયમાં રાજ્યનું ટ્રાન્સપોર્ટ વિભાગ લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ ઘરે બેઠા આપી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે, જેના માટેના ખાસ સોફ્ટવેરનું ટેસ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે. જે અરજદારોને ઘરે કે ઓફિસમાં કમ્પ્યુટર કે લેપટોપ હોય અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય, વેબ કેમેરાની સુવિધા હોય તો તેઓ ઘરે બેઠા આ પ્રક્રિયા કરી શકે છે. નોંધનીય છે કે જેની પાસે આવી કોઈ પણ સુવિધા ન હોય અને ઘરે બેઠા ટેસ્ટ ના આપવી હોય તો આગામી દિવસોમાં આરટીઓમાં પણ લર્નિંગ ટેસ્ટ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી શકે છે. એટલે કે તમારા જોડે હવે બંને ઓપ્શન આવી ગયા છે. તમે ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ છે એનો ટેસ્ટ આપી શકો છો, અને જો તમારી જોડે કમ્પ્લીટ સુવિધા ના હોય અથવા તો તમારે ઘરે બેઠા ટેસ્ટ ના આપવો હોય તો તમે આરટીઓમાં જઈને પણ લર્નિંગ લાઇસન્સનો જે ટેસ્ટ છે એ આપી શકો છો. આ અંગે સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે આ માટેના ઘણા ટેસ્ટિંગ કરવામાં આવે છે, ત્યારબાદ જ આ નિર્ણય લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે પોલિટેકનિક કે પછી આઈટીઆઈમાં જવાનું હોય છે. તે સિસ્ટમ હવે આરટીઓમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. વ્યક્તિઓ ગમે ત્યાંથી ટેસ્ટ આપી શકે. બાયોમેટ્રિક્સ, ખાસ કરીને ચહેરાની ઓળખ, આધાર કાર્ડ ડેટાનો ઉપયોગ કરીને આ નવી સિસ્ટમ જે છે એ હાથ ધરવામાં આવશે. તમે જોઈ શકો છો અમલીકરણ. ગુજરાતમાં હજુ નવી સિસ્ટમ અમલી બની નથી, મહારાષ્ટ્રમાં કાર્યરત છે. એટલે કે ઘરે બેઠા લાઇસન્સ મેળવવાની જે પ્રક્રિયા છે એ ગુજરાતની અંદર હજુ સુધી લાગુ કરવામાં આવી નથી, પરંતુ આ જાન્યુઆરી મહિનાની અંદર એને ચોક્કસ જે છે એ લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં આ સિસ્ટમ ઘણા સમયથી ચાલે છે. ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપવાની નવી સિસ્ટમ હજુ ગુજરાતમાં અમલી કરી નથી, પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આ પ્રકારે ટેસ્ટ લેવાની સિસ્ટમ ઘણા સમયથી અમલી કરી દેવામાં આવી છે, જેમાં જે લોકો પાસે ઘરે બેઠા ટેસ્ટ આપવા માટેના સાધનો, ઉપકરણો અને ઇન્ટરનેટ સહિતની સુવિધા હોય તેઓ ઘરે બેઠા આપી શકે છે. બાકીના લોકો કચેરીની અંદર જઈ અને ટેસ્ટ આપે છે. એટલે કે ગુજરાતની અંદર આ સિસ્ટમ છે એ હજુ સુધી લાગુ કરવામાં આવી નથી, પરંતુ જાન્યુઆરી મહિનાની અંદર એને લાગુ કરી દેવામાં આવશે. તમે જોઈ શકો છો ઘટાડો. ઉમેદવારને 60% સાચા માર્ક્સ હશે તો પણ હવે લર્નિંગ લાઇસન્સ મળી જશે. કે પહેલાં કેવું હતું, તમારે 15માંથી 11 જવાબના જે 15 પ્રશ્નો પૂછવામાં આવે છે, તમે જ્યારે ડ્રાઇવિંગ લર્નિંગ લાઇસન્સ માટેનો ટેસ્ટ આપતા હોય તો તમારે એની અંદર 15માંથી 11 પ્રશ્નો જે છે એ સાચા પાડવા જરૂરી હતા, પરંતુ હવે તમારે જે છે એ ફક્ત 9 પ્રશ્નોના જવાબ તમે સાચા આપશો તો તમારું લર્નિંગ લાઇસન્સ છે એ બની જશે. તો તમે જોઈ શકો છો ઘટાડો. ઉમેદવારના 60% જવાબ સાચા હશે તો પણ હવે લર્નિંગ લાઇસન્સ મળી જશે. 2024માં સરકારે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ પાસ કરવાની લિમિટ ઓછી કરી દીધી હતી. અગાઉ ઉમેદવારે 15 સવાલમાંથી 11 સવાલના સાચા જવાબ આપવા પડતા હતા, પરંતુ હવે તેમાં ઘટાડો કરવામાં આવે છે. હવે લર્નિંગ ટેસ્ટ પાસ કરવા માટે ફક્ત 9 સવાલોના સાચા જવાબ આપવાના રહેશે. એટલે કે અરજદારે માત્ર 60% પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે. એટલે કે હવે તમારે 11 પ્રશ્નોના સાચા જવાબ આપવાની જરૂર છે એ નહીં, તમે માત્ર 9 પ્રશ્નોના સાચા જવાબ આપશો તો પણ તમારું જે લર્નિંગ લાઇસન્સ છે એ બની જશે. અને તમે આગળ જોવો છો અહીંયા જે જોગવાઈ કરવામાં આવી છે એ પ્રમાણે નવા મોટર વ્હીકલ એક્ટમાં પણ લર્નિંગ લાઇસન્સને ફેસલેસ કરાશે.
આરટીઓના અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી લર્નિંગ લાયસન્સ ટેસ્ટ ઘરે આપવા માટેની તૈયારીઓ જે છે એ ચાલી રહી છે. આ ઉપરાંત નવા મોટર વ્હીકલ એક્ટમાં પણ લર્નિંગ લાયસન્સને ફેસલેસ એટલે કે કચેરીએ આવ્યા વિના ટેસ્ટ આપી શકાય તેવી વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નવી સિસ્ટમ ક્યારથી અમલી શકે તે કહી શકાય એવું નથી, પરંતુ એ ચોક્કસ અમલમાં આવશે એ નક્કી છે. એટલે કે કઈ તારીખથી આ સિસ્ટમ છે એ લાગુ પડશે એના રિલેટેડ અત્યારે તો કોઈ સમાચાર નથી, પરંતુ આ જે છે વ્યવસ્થા લાગુ કરવામાં આવશે એ ચોક્કસ છે, એ 100% સાચી વાત છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે હવે તમે લર્નિંગ લાયસન્સ છે એ ઘરે બેઠા બનાવી શકો છો એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.